એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। મનમોહન સિંહના દુઃખદ અવસાન નિમિત્તે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમો મોકૂફ કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે કાંકરિયા કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, પરંતુ કાંકરિયા કાર્નિવલ 2024ના તમામ કાર્યક્રમો મોકૂફ કરાયા છે। સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જે કાંકરિયા કાર્નિવલ યોજાવાનું હતું તેને રદ કરવામાં આવ્યું છે। કાલે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, પરંતુ એએમસી તરફથી આ સત્તાવાર જાહેરાત કરાઈ છે। आज अंगे વધુ માહિતી માટે સતત ઝલક જોડાઈ ગયા છે। ઝલક, કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમો મોકૂફ કરી દેવામાં આવ્યા। એએમસીએ સત્તાવાર જાહેરાત કરી છે, વિગતો શું હતું? जी अमदावाद महानगरपालिका द्वारा દર વર્ષે 25 થી 31 દરમિયાન છે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવતું છે, પરંતુ હવે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે। એટલે કે જે વડાપ્રધાન, જે પૂર્વ વડાપ્રધાન જે મનમોહન સિંહ છે, તે મનમોહન સિંહનું નિધન થયું છે અને તેનો જે રાષ્ટ્રીય શોક છે તે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે આ પ્રકારના કાર્યક્રમ યોજાઈ શકે નહીં અને આથી જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હવે કાંકરિયા કાર્નિવલ છે તે રદ જાહેર કરવામાં આવે છે। એટલે કે હવે આ વર્ષે જે કાંકરિયા કાર્નિવલ છે તેની લોકો છે તે મજા માણી શકશે નહીં। હવે કાર્નિવલની મજા માણવા માટે એક વર્ષની રાહ જોવી પડશે। આ સાથે સાથે આગામી 1 જાન્યુઆરીથી જે અમદાવાદમાં રિવરફ્રન્ટના આંગણે જે ફ્લાવર શો છે તે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ચોથી તારીખમાં પણ જે ફેરફાર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। જે ફ્લાવર શો છે તે ફ્લાવર શો પણ પાછળ ફેરવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે। આમાં જે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના દુઃખદ નિધનને કારણે છે તે કાર્યક્રમ કાર્નિવલનો સમગ્ર કાર્યક્રમ છે તે રદ જાહેર કરવામાં આવ્યો છે। જી ઝલક, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે